જય હિન્દ ખેડૂત મિત્રો। ખેડૂતો કપાસ પાડી રહ્યા છે। મિત્રો, ઊભા કપાસમાં રોટાવેટર હાલતું તમે નહીં જોયું હોય। વિડીયોમાં તમે જોઈ શકો છો, ઊભા પાકમાં ખેડૂત રોટાવેટર હકાવી રહ્યા છે। 50-60 દિવસના કપાસમાં રોટાવેટર ફરી રહ્યું છે। વિડીયો જોવાનું ભૂલતા નહીં, છેલ્લે સુધી વિડીયો જોજો। આખા ખેતરમાં ફરી રહ્યું છે, એક રાહમાં નહીં। વિડીયોમાં તમે જોઈ શકો છો, આખા ખેતરમાં રોટાવેટર ફેરવી રહ્યા છે કપાસની ઉપર। ખેડૂતની માઠી દશા। કપાસનો પાક પાડવા ખેડૂત મજબૂર છે। વિડીયોમાં તમે જોઈ શકો છો, આખા ખેતરમાં કપાસનો પાક હોવા છતાં કપાસ 60 દિવસનો થયો ત્યાં સુધી સતત મહેનત કર્યા બાદ કપાસ પાડવાનો વારો ખેડૂતનો આવ્યો છે। આવો ઘા ખેડૂત સિવાય કોઈ સહન કરીએ કે નહીં। તમે જોઈ શકો છો વિડીયોમાં, વિડીયો અંત સુધી જોજો। આખા ખેતરમાં 10 વીઘાના ખેતરમાં રોટાવેટર ફરી રહ્યું છે। 60 દિવસનો કપાસ હતો, ગોઠણહામો કપાસ હતો, જેમાં રોટાવેટર ફેરવી રહ્યા છે। ખેતર ખેડ્યા પછી કપાસ વાવવાની અત્યાર સુધીનો કુલ ખર્ચ વીઘે 10,000નો થયેલ છે। જે 10 વીઘામાં કપાસ વાવેલ હતો, મિનિમમ 1 લાખ રૂપિયાનો ખર્ચ કરેલ છે અને આજે કપાસ પાડવાનો વારો આવ્યો છે। વિડીયોમાં તમે જોઈ શકો છો, ખેડૂત સિવાય આવું કોઈ કરી શકે એમ નથી। ખેડૂતને કપરી સ્થિતિ જોવા મળી રહી છે। વરસાદ વધુ પડવાથી ખેડૂતો પાક લઈ શકતા નથી, પાક બળી જાય છે। વિડીયોમાં તમે જોઈ શકો છો, કપાસ ગોઠણહામો કપાસ થઈ ગયો છે, છતાં પણ કપાસ પાડી રહ્યા છે 10 વીઘાના ખેતરમાં। વિડીયોમાં તમે જોઈ શકો છો, આખું ખેતર બતાવવામાં આવેલ છે અને રોટાવેટર ફરી રહ્યું છે। કપાસમાં તો નુકસાન ગયું જ છે, છતાં રોટાવેટર હાંકવાના પણ પૈસા દેવા પડે છે ખેડૂતોને। કપાસમાં કાંઈ ન મળ્યું છતાં કપાસ કાઢવાના પૈસા દેવા પડે છે। વિડીયોમાં તમે જોઈ શકો છો, ખેતરમાં રોટાવેટર ફરી રહ્યું છે, કપાસ પાડી દેવામાં આવી રહ્યો છે। તમે કોમેન્ટમાં કરજો, શા માટે ખેડૂત કપાસ પાડી રહ્યા છે। ઊભા કપાસમાં રોટાવેટર હાલતું મેં તો જોયું નથી ક્યારેય। તમે જોયું હોય તો કોમેન્ટમાં કરજો। કપાસ પાડવાનો વારો ખેડૂતનો આવેલ છે। કપાસ સારો છે, વિડીયોમાં તમે જોઈ શકો છો, છતાં પણ કપાસ પાડી રહ્યા છે। વિડીયો અંત સુધી જોજો। આખા ખેતરમાં રોટાવેટર ફરી રહ્યું છે, તમે જોઈ શકો છો।